મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આજે તો સવાર થઈ ગઈ છે બહુ સારી, એકદમ વરસાદ આવી ગયો છે જોરદારમાં રાતના. અને અત્યારે માહોલ જોવો વરસાદનો, ભર ચોમાસા જેવું થઈ ગયું છે બહાર. અને વાગી ગયા છે 10:30, ત્યારે આવો માહોલ છે. અને આજે આખો દિવસ આવું રહેશે એવું લાગે છે. અહીંયા અમારા અંબાલાલ ઘરે આવી ગયા. અંબાલાલ અમાર ઘરે આવ્યા. ખાધી નહીં? તો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, વેલકમ બેક ટુ અવર ન્યુ બ્લોગ. સ્વાગત છે તમારું નવા બ્લોગમાં. અને કેમ છો બધા? મજામાં જ હશો. અને અત્યારે તો વાતાવરણ એવું છે કે મજામાં જ હોય બધા, નહીં? અને અહીં અમારે ભાણિયાભાઈ આવીને બેસી ગયા છે. ભાણિયાભાઈ ગુડ મોર્નિંગ. એ તો બામણ છે ને. બામણ ભજીયા ન ખાય, બામણ લાડવા ખાય. અને અહીંયા અમારો ગટ્ટુ ઉઠી ગયો છે. ગટ્ટુ ગુડ મોર્નિંગ. અને અહીંયા અમાર ભોણી બેન છે ને, ચા નાસ્તો કરવા બેસી ગયા છે. હોબળો ચડાવીને હવારમાં એને કીધું જાતે ચા દૂધ બનાવી લે, તો કાઠા વેડા મેં બનાવીને દીધું તો કેવું મસ્ત પીવાઈ ગયું. હા તો પીવાઈ જાય એમ નહીં, પીવાઈ ગયું. જો કપ ખાલી થઈ ગયો. અને અહીંયા અમારે ચા પાણી નાસ્તાનું હજુ કામકાજ ચાલુ જ છે. દૂધ પડ્યું છે, ચા પડી છે, અને એક છોકરો નાવા ગયો છે. અને ગાઈઝ, આ છોકરો હું કીધું બાથરૂમમાંથી ગુડ મોર્નિંગ કહે છે બધાને. અને અત્યારે વાતાવરણ જોવો બહારનું. એ ગાઈજો આર્યન લોનાવાલા જેવું જ થઈ ગયું છે. જો ઓય ઓલું લઈ જાવ, રેનકોટ લઈ જાવ, વરસાદ આવે તો પણ રેનકોટ છે જ, લઈ જાવ ને. બહાર જ પડ્યો જ, કઈ લંકામાં હું કેવા નથી કે આપણે લેવા જવો પડે એમ. હા તો બહાર જ છે. હાલો ચલ ગટુ, તારું જ કામ છે. ઓલી બેગમાં પડ્યો છે, ઉતારવાનો છે. તો એ ધૂમો આમાં કયાક છે, પણ હવે બેગ દેખાતી નથી એટલે ટેબલ લાવવું જ જોશે તારે. ગાઈઝ, વાગી ગયા છે સવારના 11:30 ને માહોલ છે રાતના 11:30 નો. અહીંયા તો એક જ જગ્યાએ મળશે સવારમાં. સવાર થયું, બપોર થયું તો એક જગ્યાએ મળી. સવાર જ કહેવાય, સવાર નો કહેવાય ને, બપોર કહેવાય. બપોર 12 વાગે છે. હા ઓકે, હાલ ભાઈ. આ માર ફઈ આવ્યા છે ને, વાસણ જ ધોવે સવારના. પણ એમ નહીં, સવારના વાસણ જ ધોવે. તમાર કોઈના ઠેકાણા છે? હા, એક લે, હું તો નાવા ગયો તો. એક નાવા જાવ. તું નાયો? તો બપોર આજો ખાવાનું છૂટ્યું નહીં તો બપોરનું ટાણું. ઓ ગોર બાપા, સ્વાહા તો કરો. એમ નહીં હોય, આ હોય વાહ. તો ગાઈઝ, વાગી ગયા છે 12:15 અને 12:15 વાગે અમે લોકો ફ્રી થયા છે. ને આ જોવો, અમારા ઘરમાં પ્રદર્શન વિક્રી થઈ ગઈ છે. ધોબી ઘાટ અહીંયા આવી ગયો છે. વરસાદના લીધે અંદર આવી ગયો છે. ડ્રાય ક્લીન થઈને મળી જશે. ના 50 રૂપિયામાં પ્રેસ કરીને આપવા પડે. સારું મોઢું રાખે ને ઋતુ, હસતું મોઢું રાખે ને તો તને કામ ચીંધવાનું મન ન થાય. એમ થાય કે નથી ચીંધવું કામ આને, પણ મોઢું ચડાવ્યું હોય ને એટલે એમ થાય કે કામ ચીંધીએ છે. હે રસોઈ નો કરો ભાઈ. ઈ અત્યારે ડેડી ચડાને ઝાડવે ચડાવે ને એટલે ડેડી હાટું બનતું હોય. ડેડી એમ કે જા મારી દીકરી, હું ખાઈશ, તું તારો તું બનાવી જા. મારા દાદા ખાઈ તમારા હાથની. એને ચા બનાવતા આવડે છે, પણ ચા દૂધ બનાવતા નથી આવડતું. ચા બનાવતા આવડે, ચા દૂધ બનાવતા નથી આવડતું. ઋતુની જો બેસિક સ્ટાઈલ કહો જા બાત. એ ઋતુ, આ બધા તારી ખેંચે છે ઋતુ. આજ હું કર્યું એને? ચા પાણી પીધા, 2 લહરકા પોતાના માર્યા. એમાં એને પેસેજમાં પોતું કેવું રૂડું માર્યું તું. બધો કચરો એમને મૂકી દીધો પોતા ભેગું.
હેરાન કરમાં એને એવું તું કે ભાણિયા હોય ને એને ભાઈ કહેવાનો, પાણી બેન હા, બેન કહેવાની, નણંદ હોય એને બેન કહેવાની, દેર ને ભાઈ કહેવાનો. પાડી દે. હે જે કાકી કે ને, હા, જયા કાકી ભાઈ જ કેવા, પછી બેન પારુ કાકી ભાઈ જ કે છે. ઈ પારુ કાકી કોઈ દી, છે, બા બેના બધા બહુ ડોકતા. સંગીતા કાકી એમ જ બોલાવતા, ઈ કોઈ દી એને ઓલું ન બોલ. ચલો તો ગાઈસ હવે અમે લોકો કઈક રસોઈ બનાવીએ. 12:30 વાગી એના ગયા ગુંગમાં છે. પેટ ભરાઈ જાય આપણે તો રસ બુકરી એવી વાતો કરમાં ને બુકરી વાતો, એક સારી વાતો કરો ને. ગાઈસ હવે વાગી ગયો છે 1 અને રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો છે. તો આજે તો રેસીપી સ્પેશિયલ છે કંઈક સ્પેશિયલ. એક મેગી આટલા બધા જણમાં. તોય ન્યુ રેસીપી કંઈક. આમાં છે, 7 જણ ને એક મેગી. આમાં શું છે? इसमें राइस है. और इसमें मैगी है, इधर कांदा, कैप्सिकम, कैप्सिकम, गाजर, ये सब भोना भाई ने काटा है. कुकर में क्या है? कुकर में- शक्कर प्राइस. शक्कर प्राइस नहीं है, कुकर में मुक्का है कौन बाफने के लिए. ओके, अभी बाफ जाएगा ना, उसके बाद बताता हूँ. શું કરે મમ્મી? यहाँ पर बन रहे हैं शेजवान राइस. ये सब- देखिए, अब करेंगे मिक्सिंग 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 मिक्सिंग. मिक्सिंग करना है और उसके बाद खाना है. बच गए कितने? तेरे को क्या मालूम? તો હેલો ગાઈસ, વાગી ગયા છે સાંજના 6:30 અને 6:30 વાગે અમે લોકો શોપિંગ કરીને ઘરે આવી ગયા છીએ. અને શોપિંગ કરવા અમે ગયા હતા માર્કેટમાં. તો ત્યાંથી અમે લોકો શોપિંગ કરીને શું લાવ્યા, જો કુર્તી લઈએ પછી કેટલા બધી શોપિંગ કરી આવી હું આટલી બધી. તો જો ગાઈસ, એક આ કુર્તી લાવ્યા છીએ, એના નીચે આ પેન્ટ છે પ્લાઝો. ઘરે તો લઈ લો. બસ ના, લઈ લીધા? એક આ કુર્તી લઈ આવ્યા છે, બ્લેક કલર માં છે. આ હું બધી કુર્તી રાઉન્ડ માં જ લઈ આવી, શિલ્પાબેન બધી રાઉન્ડ માં જ આવી હો. આ બ્લેક કલર માં છે, એના નીચે આ પેન્ટ છે અને આ એનો દુપટ્ટો છે. અને એક આ કુર્તી છે, આ સ્ટ્રેટ કુર્તી છે અને એના નીચે આ પેન્ટ છે. અને એક આ છે એ સિંગલ કુર્તી જ છે, ખાલી આના નીચે કઈ છે નહીં. આ એક કુર્તી લાવ્યા છીએ. અને બીજી, હવે આને આપણે સાઈડમાં મૂકી દો. ચલો, આમાંથી ગાઈસ તમને કોઈ પસંદ આવી હોય તો કહેજો. આ મારા નણંદે શોપિંગ કરી છે, આ મેં નથી કરી. બહુ મસ્ત છે શિલ્પાબેન, હું લઈ આવીશ જઈને નાની સાઈઝ કુર્તી આવીશ. મારે તો સ્લીવલેસ પહેરવી છે એટલે ચાલશે. આ એની બાંય છે એ અલગથી બતાવી. અને આ એનો નીચેનું પેન્ટ છે. આ એક પેર છે, પછી એક આ આખો ડ્રેસ છે. આ ટોપ છે, આ બોટમ છે અને આ એનો દુપટ્ટો છે. આ દુપટ્ટો બહુ ફાઇન છે. આ તમે કોઈ બીજા ઉપર બી નાખશો તો બી મસ્ત લાગશે. આ દુપટ્ટો છે અને એક આ છે. લેવા ગયા તા નણંદ માટે ને લઈને આવી હું. આ છે ને આ એના નીચેનું પેન્ટ છે. તો ગાઈસ, કલેક્શન કેવું લાગ્યું અમારું ઈ કમેન્ટમાં જરાક કહેજો. તો આપણે રસોઈનો ટાઈમ થઈ ગયો છે તો કાંઈક રસોઈ બનાવી લઈએ. અને આ છે ને નણંદબા આવ્યા હતા ને તો ખર્ચો કરાવ્યો. હું એકલી ઘરે હોત તો હું કાંઈ ખર્ચો કરવા જાત નહીં. તો નણંદે ખર્ચો કર્યો ને મેં ખર્ચો કર્યો. અને આ છોકરીને કોઈ કાંઈ ન લઈ દીધું. 8:15 અને અહીંયા તો બધાય મંડી પડ્યા છે બટેકાના ઉપર. હવે બટેકાની શું આઈટમ બને છે? આજે અમારે બનાવવાની છે ટોસ્ટ સેન્ડવિચ. પાછા આવી ગયા છે. માટે અહીંયા છે ને મસાલો રેડી કરીએ છીએ. અને આગલા બ્લોગમાં આપણે કીધું હતું માસ્ટર શેફ આવ્યા છે પાછા. માસ્ટર શેફ અમારે હોય જ. અહીંયા આપણે બટેટાનો મસાલો રેડી કરી લીધો છે અને હવે આપણે અહીંયા આવી ગઈ છે બ્રેડ.
તો આના અંદર આપણે ભરવાનો છે બ્રેડના અંદર ને પછી એને ગેસ પર ફેંકવાનો છે અને ખાવાનું છે. મહેમાન આવ્યા છે તો મહેમાન માટે કંઈક નવું નવું બનાવવાનું હોય ને અમારા આ ભાઈ જો આ એક ભાણિયા ભાઈ આજ બ્રાહ્મણ જમાડવાના છે. અને આ માર ફૂઈ, આ બે મહેમાન આવ્યા છે અમાર ઘીરે. હોય ફૂઈ આજ તો પપ્પાને એની સ્કિલ નું કામ મળી ગયું છે. તો ગાઈસ આજે જમવામાં છે ટોસ્ટ સેન્ડવિચ. મહેમાન આવ્યા છે તો આજે સ્પેશિયલ ફરમાઈશ પર બનાવ્યું છે. તો બની ગઈ કે નહીં? ભૂખ લાગી છે. તો ગાઈસ આપણી ટોસ્ટ સેન્ડવિચ બનીને રેડી છે. હવે એને કટ કરવાની છે. કટ કરીને આમ શું કહેવાય હા ડેકોરેશન. તો જા સોસ ને ચટણી ને બધું બહાર છે કરી લ્યો. માસ્ટર શેફ. અને આ બીજી મુકાઈ ગઈ છે એટલે આજો. ભૂખ ન લાગ્યો એને લાગી જાય જોવા. આ સેન્ડવીચનો ટેસ્ટ અલગ જ આવે. હા અને અહીંયા ફઈને ને છોકરી બે સેન્ડવિચ ભરવા બેસી ગયા. થોડી ટ્રેનિંગ દેવી પડે છે. તો ગાઈસ અહીંયા પપ્પાએ જો આવું કંઈક ડિઝાઇન કરી છે, કેવી લાગી ઈ કહેજો. મસ્ત ની જોરદારની. તમે તો જો તારા હાથમાં ફ્રૂટી દેશી ફ્રૂટી માઝા. આ જો આવો રેર મોકો તમને જોવા નહીં મળે આ બેન ને કામ કરતા. કઈ ખાવ કે આજુબાજુ વાળાની એક નંબર ને મેં બનાવ્યું એમાં કઈ ઘટે. ખારું છે આ તે બને. હાલો જમીલ. આ જો આ સેન્ડવિચમાં સ્માઈલી બની ગયું છે, સ્માઈલી. અહીંયા જો જમવાનું ચાલુ થઈ ગયું છે, કેરી ગોઠલું સેન્ડવિચ. તો કેવી લાગી? મસ્ત છે પણ તીખી બહુ લાગે છે, ગરમ લાગે છે ને તીખું લાગે બહુ છે. મીઠી છે. હા તમારે તો પણ તમને કેવી લાગી? બહુ મસ્ત મેગી પણ બને છે. ખાવી છે ને? અરે ઉપરનું છો. ઉપરનું નો છે અરે આની પહેલા ચાલુ છે. હવે કયરામ ભેરે આર્યન પાણી ચા ટુકડા કરજો ને, અમને રાખવી છે. હા ક્યારેક જ ઓરી તલાવે એમનો નો આવે બારો. હવે તું જો